નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। સુરતમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। રેલવે ગરનાળા પાસેનો આ વિડીયો છે। ચાલતા ટેમ્પો પર 3 યુવાનો સવાર થયેલા જોઈ શકાય છે। એક યુવક ટેમ્પોની ઉપર સૂતો નજરે પડી રહ્યો છે, તો બીજો યુવાન જોખમી રીતે ઉપર લટકેલો જોવા મળી રહ્યો છે અને ત્રીજો યુવક ટેમ્પાની પાછળ લટકતો દેખાયો છે। રેલવે ગડર સાથે અથડાતા માંડ આ યુવકો બચ્યા। યુવાનો જીવને જોખમમાં મૂકતા નજરે પડ્યા છે। સુરતનો આ વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। રેલવે ગરનાળા પાસેનો જે વિડીયો છે આપ જોઈ શકો છો। 3 યુવાનો આ ટેમ્પોની ઉપર જોખમી રીતે સવારી કરી રહ્યા છે તેવું જોઈ શકાય છે। એક યુવક છે તે ટેમ્પોની ઉપર સૂતો પણ નજરે પડી રહ્યો છે। જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, એક વિડીયો સામે આવ્યો છે, ટેમ્પો પર જોખમી રીતે સવારી કરવામાં આવી છે, જાણકારી શું આ મામલે? બિલકુલ, સુરત ટેક્સટાઇલ સિટી છે અને ટેક્સટાઇલ માર્કેટમાં કપડાનો માલ જ્યારે માર્કેટ લાવવામાં આવતો હોય છે ત્યારે ટેમ્પામાં ઓવરલોડ માલ ભરેલો હોય છે। કેટલીક વખત કારીગરો કે ત્યાં કામ કરતા બેકારીઓને બેસવાની જગ્યા નથી હોતી ત્યારે તે ટેમ્પા પર બેસે છે અને આ ટેમ્પા જ્યારે અંડરપાસમાંથી પસાર થાય છે ત્યારે જીવનું જોખમ ઊભું થાય છે। ત્યારે આ જીવના જોખમનો જોખમી સ્ટન્ટ વાયરલ થયો છે। આ વિડીયો જે રીતે વાયરલ થયો છે ત્યારે લોકો ચિંતામાં મુકાયા છે કે વ્યક્તિ જ્યારે ટેમ્પા પર બેઠો તેને ખબર છે કે અંડરપાસમાંથી પસાર થાય ને ટેમ્પા અને અંડરપાસની દિવાલ વચ્ચેનું અંતર નથી હોતું, તે છતાં બી તે આરામથી ટેમ્પા પર બેઠેલો અને સ્ટન્ટ કરતો દેખાય છે। એટલે કે આવા જોખમી સ્ટન્ટ સામે ટ્રાફિક પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું, પણ આવા જોખમી સ્ટન્ટ સુરતમાં દરરોજ આ વિસ્તારોમાં જોવા મળતા હોય છે। બિલકુલ કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો અન્ય વધુ સમાચાર સુરતથી, જ્યાં પોલીસને ખુલ્લો પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે। લાજપોર જેલમાંથી છૂટેલા શખ્સોએ રીલ્સ બનાવી છે। ફિલ્મી સ્ટાઇલમાં કારના કાફલા સાથે રોફ જમાવતા હોય તેવી રીલ બનાવી છે અને આ વિડીયો દ્વારા સુરત પોલીસની છબી ખરડાવવાનો વધુ એક જાણે પ્રયાસ કરાયો હોય તેવું જોવા મળી રહ્યું છે। અગાઉ પણ આવા જ વિડીયો બદલ સચિન પોલીસે કાર્યવાહી કરી હતી, પરંતુ અહીં સવાલ એ છે કે સખત કાર્યવાહી છતાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી। પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવો વિડીયો હાલ ફરતો કર્યો છે। કીર્તેશ મારી સાથે જોડાયેલા છે। કીર્તેશ, વધુ એક વિડીયો, અહીં આરોપી જ્યારે જામીન પર બહાર આવે છે ને આ પ્રકારે વિડીયો બનાવી રહ્યા છે, સતત આવા વિડીયો સામે આવે છે, પરંતુ આ લોકોને જાણે પોલીસનો ડર ન હોય તેવું લાગે છે। વધુ એક વિડીયો કીર્તેશ। બિલકુલ, જે વ્યક્તિ વિડીયોમાં દેખાઈ રહ્યો છે તે લાલુ જાલિમ ગેંગનો સભ્ય છે। થોડા સમય એટલે કે આજથી 5 મહિના પહેલા લાજપોર જેલમાંથી છૂટ્યો હતો ત્યારે લાજપોર જેલના પ્રિમાઇસીસમાં જ ગાડીમાં બેસીને દારૂની મહેફિલ કરતો વિડીયો વાયરલ થયો હતો। સચિન પોલીસે તેની 5 મહિના પહેલા ધરપકડ કરી હતી, 2 હાથ જોડી માફી મંગાવી હતી અને આવો સ્ટન્ટ નહીં કરવા માટે કીધું હતું, પણ 5 મહિના વીતી ગયા બાદ આ ગુનેગારને જાણે પોલીસ અને કાયદાની બીક રહી નથી તેમ ફરી એક વખત પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આ ચીકનો નામનો વ્યક્તિ છે કે જે લાલુ જાલિમ ગેંગનો છે તે ફિલ્મી ઢબે ગાડીઓનો કાફલો લઈને નીકળ્યો હતો અને બાહુબલી પોતે છે તેઓ બતાવવાનો પ્રયાસ કર્યો હતો। આ કાફલો સુરતના સચિન, ઉધના, કટોદરા વિસ્તારમાં ફર્યો હતો। ખાસ કરીને આ ચીકનો છે તે લાલુ જાલિમ ગેંગનો સભ્ય છે અને 5 મહિના પહેલા જી બિલકુલ કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે। મીઠાઈના શોખીનો ચકાસણી કરી ખરીદી કરજો। મહેસાણામાં શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે। બહુચરાજીના ચડાસણા ગામમાંથી શંકાસ્પદ માવો ઝડપાયો છે। અંદાજે 70 થી 80 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો છે। ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અધિકારીઓની રેડ જોવા મળી, જેમાં પામોલીન તેલમાંથી આ માવો બનાવવામાં આવતો હતો તેવું સામે આવ્યું છે। માવો બહુચરાજી અને આસપાસના સેન્ટરમાં સપ્લાય થતો હતો। માવાના જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે। પૃથ્થકરણ માટે તેના સેમ્પલ લઈને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરાઈ છે। જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, નકલી માવો ઝડપાયો છે, જાણકારી શું આ મામલે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગત રોજ જે માવા બનાવતા જે ઈસમો હોય છે તેમના ત્યાં તપાસ કરવામાં આવી હતી, જેમાં બહુચરાજીના ચડાસમા તેમજ આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર હોય છે ત્યાં આ જે તપાસ હોય છે તે કરવામાં આવી હતી, જેમાંથી શંકાસ્પદ જે માવો હોય છે તે ઝડપી પાડવામાં આવે તો આ જે શંકાસ્પદ માવો હોય તેનું જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો, જેથી કરી આજે અખાદ્ય જણાતો આ જે માવો હોય છે તે કોઈ આરોગ્ય ના જાય
હાલમાં જે પ્રાથમિક અનુમાન મુજબ જે પામોલિયન ઓઇલમાંથી આ જે માવો ઓઇલ બનાવવામાં અનુમાન લગાવવામાં આવે છે, પરંતુ હાલ જે સેમ્પલ હોય છે તેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવે છે. તેના જે સેમ્પલ હોય છે તેના રિપોર્ટ આવે ખબર પડશે કે આ જે માવો હતો તેમાં શું મિલાવટ કરવામાં આવી હતી, કે શંકાસ્પદ હતો કે શું હતો. આ જે પૃથ્થકરણ બાદ જે આગળની જે કાર્યવાહી હોય છે તે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવશે. જી કેતન, આભાર આપની જાણકારી માટે. મોડી રાત્રે રાજકોટ જિલ્લા પંચાયત ચોક પાસે આવેલી યશ બેંકમાં ભીષણ આગની ઘટના બની છે. ફાયર વિભાગની આગની જાણ થતા તાત્કાલિક અસરથી કાફલો ઘટના સ્થળ ખાતે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ચોક પાસે આગ લાગવાનો બનાવ સામે આવતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે સુરક્ષાના ભાગરૂપે 2 પૈકી એક રોડ ટૂંક સમય માટે બંધ કરાવ્યો હતો. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. તો મોડી રાત્રે બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના જે રોડ રસ્તા છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આગ લાગવાની ઘટના બની ત્યારે ફાયરની ટીમને જાણ કરવામાં આવી. ફાયરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો બારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. દ્વારકામાં ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગની ઘટના બની. ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. આગની ઘટનાને લઈને ખંભાળિયા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તો ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની છે. આ ભીષણ આગની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં જાણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. આ વિકરાળ આગથી આસપાસ પણ ક્યાંક અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી અને સતત પાણીનો બારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. ભાવનગરના બગદાણા કેસમાં 8 આરોપી જેલ મુક્ત થયા છે. નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં 8 આરોપીને મુક્ત કરવામાં આવ્યા છે. મહુવા સેશન કોર્ટે જામીન મંજૂર કરતા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. સાંજની બંદી બાદ આરોપીને જેલ મુક્ત કરતા સવાલો ઉઠ્યા છે. જોકે જયરાજ આહિર પહેલાના આરોપી હજુ આફ્ટર બેરેકમાં કેમ તે પણ સવાલ ઉઠ્યો છે. જેલ પ્રશાસન સામે હાલ આ સવાલો થઈ રહ્યા છે. જેલની ક્ષમતા કરતા વધારે કેદી હોવાથી નામદાર કોર્ટના હુકમ બાદ આરોપીને છોડી શકાયાનો દાવો કરવામાં આવ્યો છે. નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કુલ 14 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જે પૈકી 8 આરોપીને તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જેને લઈને મહુવા કોર્ટે 8 આરોપીના જામીન મંજૂર કર્યા છે. વલસાડ બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ. વોચમેન અને કેન્ટીનના કર્મચારીએ નશો કર્યો. દારૂનો નશો કરી ધમાલ પણ કરી. તિથલ રોડ પર બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ જામી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. ઓફિસનો વોચમેન અને કેન્ટીનનો કર્મચારીએ મહેફિલ માણતા ઝડપાયા છે. લોકોએ પોલીસને આ બાબતે જાણ કરી અને પોલીસે પણ સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે. જાણકારી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે. ભરતસિંહ, બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે, શું જાણકારી આ મામલે? જી બિલકુલ, અગાઉ પણ અનેક વખત સરકારી કચેરીઓમાં આવી દારૂની મહેફિલોની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વધુ એક ઘટના વલસાડના તિથલ રોડ પર આવેલા બીએસએનએલની કચેરીમાં બની હતી, જ્યાં મોડી રાત્રે ઓફિસનો વોચમેન અને સાથે જ એક કેન્ટીનનો ખાનગી કર્મચારી છે એ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને આ દરમિયાન દારૂના નશામાં બંને વચ્ચે બબાલ થઈ હતી. આથી લોકો એકઠા થઈ અને હોબાળો કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ મામલાને ગંભીરતાથી લઈ જે વોચમેન છે એ અને કેન્ટીનના કર્મચારીની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરત, આભાર આપનું જાણકારી માટે. વડોદરામાં દારૂ પીને ખેલ કરવા ભારે પડ્યા. દારૂનો ગ્લાસ માથે મૂકીને ડાન્સ કર્યો હતો. દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે 3 લોકોની અટકાયત કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. નબીરાઓએ માથે દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરતો વિડીયો અપલોડ કર્યો હતો. આ મહેફિલનો વિડીયો વાયરલ થતા જ ગોત્રી પોલીસે કાર્યવાહી કરી છે. રીલ બનાવનાર 3 શખ્સોની પોલીસે અટકાયત કરી છે. આ 3 શખ્સોએ 2 કાન પકડીને માફી માંગી.
બનાસકાંઠાના નળાસરના યુવકમાં હડકવાના લક્ષણો દેખાયાનો મામલો સામે આવ્યો છે. એક દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થતા અચરજ પમાય તેવું લાગી રહ્યું છે. દર્દીમાં હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ડર દેખાતો નથી. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીએ અન્ય રિપોર્ટની જરૂર ગણાવી છે. આ યુવકે 3 માસ પહેલા કૂતરું કરડ્યાનો સ્વીકાર કર્યો છે. પાલનપુર સિવિલમાં હડકવાની 6 રસી લીધી હોવાનો પણ દાવો કર્યો છે. હડકવાના ગંભીર લક્ષણો ગાયબ થતા મેડિકલ ટીમ પણ અવઢવમાં મુકાઈ છે. યુવકની તબિયત સુધરતા હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. હડકવાવાળું દર્દી પાણીથી ડરવું જોઈએ તેવું ડોક્ટર સુનિલ જોશીએ નિવેદન આપ્યું છે. આ યુવક સ્વસ્થ થયા બાદ પાણીથી નથી ડરી રહ્યો. ચાલુ કરી એના પરિણામે જે કંઈ પણ થયું હશે એના લીધે કદાચ સ્વસ્થ થયો એવું બને, પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય. હવે હડકવા નથી જો નક્કી કરવું હોય તો સલાઈવા એટલે કે લાળનું દર્દીનું RT-PCR ટેસ્ટ કરવો પડે અને એની અંદર રેબિસ વાયરસ RNA જો ડિટેક્ટ થઈ શકતા હોય છે. સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક. 2 આખલાની લડાઈમાં વૃદ્ધ મહિલાનું મોત થઈ ગયું છે. લીંબડીમાં આખલાની અડફેટે વૃદ્ધાનું મોત થઈ ગયું. લીંબડી શહેરમાં સૈયદ મોહલ્લા વિસ્તારમાં 2 આખલાની લડાઈમાં આ ઘટના બની હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને પ્રથમ લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર મળી તે પહેલા જ રસ્તામાં તેમનું મોત નીપજ્યું. મૃતકના વૃદ્ધ મહિલાના પરિવારજનો સહિત લોકોમાં પાલિકા તંત્ર સામે રખડતા ઢોર મામલે બેદરકારી દાખવતા રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોરની અડફેટે છોકરાઓ આવી જાય છે, બૈરાઓ આવી જાય છે. આજે બપોરના સમયે 3-3:30 વાગે મારા મમ્મી બહાર બેઠા હતા અને 2 ફૂટિયા બાંધતા મારા મમ્મીને ઈંટ મારીને પાડી દીધા છે. અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડોક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા. અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 1.5 વર્ષના વંશ નામનું બાળક હલ્ક નામનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું હતું અને તે જઠરમાં ફસાઈ ગયું હતું. 18 જાન્યુઆરીએ બાળક અચાનક અસ્વસ્થ બનતા તેને તેની માતાને જાણ કરી હતી અને તેની માતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે લઈ આવી. એક્સ-રે તપાસમાં ખુલ્યું કે આખું રમકડું જઠરમાં ફસાયેલું છે. ડોક્ટર રાકેશ જોશી અનુસાર આ રમકડું હાથ, પગ અને માથું ધરાવતું પૂરું પાત્ર હતું. એન્ડોસ્કોપી દ્વારા સાવચેતીપૂર્વક રમકડાનું માથું પકડીને તેને બહાર કાઢવામાં આવ્યું, જેથી વાલ્વને નુકસાન પહોંચ્યા વગર તેને બહાર કાઢવામાં આવ્યું હતું. ડોક્ટરના જણાવ્યા અનુસાર જો રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો બાળકને ગંભીર ઓપરેશન કરવું પડતું. સર્જરી સફળ રહી અને વંશ હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. દરેક માતા પિતા માટે આ ઘટના લાલબત્તી સમાન કહી શકાય. અચાનક એને પછી ઉલટીઓ શરૂ કરી નાખી અને પછી મારા વાઈફે પૂછ્યું કે કેમ બેટા આટલી બધી ઉલટીઓ કરે છે, શું થાય છે તને? તો મારા સને કહ્યું કે મમ્મી હું પેલું રમકડું હતું ને હલ્ક કરીને એ ગળી ગયો છું. તો મારા ઘરમાં બધા જ ગભરાઈ ગયા, મારા વાઈફ, મારા મમ્મી. પછી તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ઇમરજન્સી સારવારમાં લઈ ગયા અને ત્યાં એમની સારવાર શરૂ કરી દીધી મારા છોકરાની. અને ડૉક્ટર્સની ટીમે ખૂબ જ મહેનતથી અને સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપી કહેવાય છે અને દૂરબીનની મદદથી એ રમકડું બહાર કાઢી લીધું. ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે. નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય. હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ના આવે. એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું. મહત્વની વાત એટલી જ છે કે વંશના પિતા પણ કહી રહ્યા છે કે દરેક માતા પિતાએ ચોક્કસથી એના નાના બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડશે. તો સુરતમાં હથિયાર સાથે રીલ્સ બનાવી ભારે પડી ગઈ. ભય ફેલાવતા 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ચપ્પુ સાથે રોફ જમાવતો વિડીયો વાયરલ થયો હતો. લીંબાયતમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો હતો. લીંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી છે. વિડીયોના આધારે પોલીસે તમામની ઓળખ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને જેલમાં ધકેલ્યા છે. તો રોફ જમાવતો વિડીયો છે તે વાયરલ થયો હશે ને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે. આ 2 દ્રશ્યો આપ જોઈ શકો છો. પહેલા દ્રશ્યમાં આ આરોપીઓ દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો, રોફ જમાવતો વિડીયો, હાથમાં ચપ્પુ લઈને તે લોકો વિડીયો બનાવતા હતા. જો કે આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે. અને બીજા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ જે આરોપીઓ છે તેઓ માફી માંગી રહ્યા છે.
જૂનાગઢના વંથલીમાં યુવકની હત્યા કરવામાં આવી. ભલાશા દરગાહના પરિસરમાં હત્યાની ઘટના બની છે. અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી. છરી, લોખંડના પાઇપ સહિતના તીક્ષ્ણ હથિયારો વડે તેની હત્યા કરવામાં આવી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે અને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મૃતકની આરોપીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. બોટાદમાં મધમાખી કરડવાથી યુવકનું મોત થઈ ગયું. બાઇક લઈને ટીંબીથી ગઢડા આવતા દુર્ઘટના થઈ. ખોપાળા ગામ નજીક મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરે આ યુવકને મૃત જાહેર કર્યો. તો મધમાખીના કરડવાથી યુવકના મોત થયાની ઘટના બની. 108 દ્વારા નાસિરભાઈ ફિરોઝભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30 ને 108 દ્વારા CHC ગઢડા ખાતે લાવવામાં આવેલા અને ત્યાં ફરજ પરના મેડિકલ ઓફિસરે તેમને મૃત જાહેર કરેલા. મૃત્યુનું કારણમાં તો મધમાખી કરડવાથી મૃત્યુ થયેલું છે. અમરેલીના ચલાલા રોડ પર કારને અકસ્માત નડ્યો. દેવરાશિયા ગામ પાસે બેકાબુ કાર મંદિરમાં ઘૂસી ગઈ. કાર નાના મંદિર સાથે અથડાતા મંદિર ધરાશાયી થઈ ગયું. અકસ્માત બાદ ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. જોરદાર ટક્કરથી કાર અને મંદિરને ભારે નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતના પગલે ચલાલા હાઈવે પર લોકોની ભીડ જામી હતી. સુરતમાં તડકેશ્વર પાણીની ટાંકી ધરાશાયી થવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. તડકેશ્વરમાં ટાંકી 50% સિમેન્ટ જ વાપરી હોવાનો ખુલાસો થયો છે. તો કોન્ક્રીટમાં પણ રેતી પાણી વધુ વાપર્યાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. 90 લાખમાં જ તૈયાર કરવામાં આવી હતી આ ટાંકી. 21 તારીખે લીધેલા અલગ અલગ સેમ્પલના પરીક્ષણમાં ઘટસ્ફોટ થયો છે. પરીક્ષણમાં દરેક સેમ્પલમાં જરૂરી સ્ટ્રેન્થ કરતા ઓછી મજબૂતાઈ જણાઈ આવી છે. સરકારને લેબ પરીક્ષણનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. તડકેશ્વર પાણીની ટાંકી છે તે ધરાશાયી થઈ હતી. તે મામલે આ ઘટસ્ફોટ થયો છે. જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ રહ્યા છે. કીર્તેશ, રિપોર્ટમાં કેટલાક ઘટસ્ફોટ થયા છે, જાણકારી શું આ મામલે? બિલકુલ, સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી જ્યારે ટેસ્ટિંગ થતી હતી ત્યારે તૂટી પડી હતી. તેની નોંધ સરકારે લીધી હતી. તાત્કાલિક તપાસ કમિટી બનાવી એન્જિનિયરો સહિત તમામ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હવે જ્યારે સેમ્પલનું પરિણામ આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. તડકેશ્વરની જે ટાંકી હતી તેમાં 50% જ સિમેન્ટનો ઉપયોગ થયો હતો. કપચી ઓછી વાપરી હતી. સિમેન્ટ કોન્ક્રીટમાં પાણી વધુ પ્રમાણમાં નાખવામાં આવ્યું હતું. જે રીતે SVNIT 21 તારીખે લીધેલા અલગ અલગ સેમ્પલના પરીક્ષણમાં ઘટસ્ફોટ થયો છે. 90 લાખમાં ટાંકી બનાવી હતી અને સરકાર પાસેથી મોટી રકમ લેવામાં આવી હતી. એટલે કે ટાંકી બનાવવામાં જે ગોલમાલ થયો હતો તેનો રિપોર્ટ સામે આવતા હવે સરકાર દ્વારા કડક કાર્યવાહી આગામી દિવસમાં કરવામાં આવે તો નવાઈની વાત નથી. આભાર આપનું જાણકારી માટે. જૂનાગઢનો દામોદર કુંડ આજથી 2 દિવસ બંધ રહેશે. શ્રદ્ધાળુઓ માટે દામોદર કુંડ બંધ કરવામાં આવ્યો છે. દામોદર કુંડની સફાઈ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. મહાશિવરાત્રીના મેળાને ધ્યાનમાં રાખીને દામોદર કુંડની સફાઈ હાથ ધરવામાં આવશે. પવિત્ર દામોદર કુંડ અને તીર્થઘાટ નું પાણી ખાલી કરી અને સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી હોય. 2 દિવસ માટે આ તીર્થનો તમામ કાર્યો બંધ રહેશે. ભાવિકો દૂરથી આવીને હેરાન ન થાય, દુઃખી ન થાય એ અભિગમને ધ્યાને રાખી અને આ ભાવિકોને અમે અપીલ કરીએ છીએ કે આ 2 દિવસ માટે આપ એ લગીન ધક્કો ન ખાતા ગુરુવાર અને 5 તારીખથી ફરી પાછો આ કુંડ કાર્યરત થશે. જાણકારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે. અમાર, દામોદર કુંડ 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય, જાણકારી શું વધુ? રીતે ચોક્કસ કે મહાશિવરાત્રીનો મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. ત્યારે હાલ જે દામોદર કુંડ છે તેની સફાઈ શરૂ કરવામાં આવી છે. દામોદર કુંડમાં ગંદકી સામ્રાજ્ય વધ્યું હતું ને, જે ગંદુ પાણી હતું તેના કારણે જે લોકો છે તેના સ્વાસ્થ્યને ચેડા ન થાય અને લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેને લઈને દામોદર કુંડની સફાઈ શરૂ કરવામાં આવી છે. આજથી 2 દિવસ દામોદર કુંડ બંધ રહેશે અને 5મી ફેબ્રુઆરીને ગુરુવારથી રાબેતા મુજબ તમામ જે ક્રિયાઓ છે તે દામોદર કુંડમાં શરૂ થશે. ત્યારે હાલ તંત્ર દ્વારા શિવરાત્રીના મેળાને લઈને તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે. પ્રીતિ. જી બિલકુલ, આભાર આપનું જાણકારી માટે.
અમરેલીના ધારી છતડિયા પાસે સિંહોનું મોટું ટોળું દેખાયું. એક સાથે 11 સિંહોએ સ્ટેટ હાઈવે સુરક્ષિત પાર કર્યો. વન વિભાગના કર્મીઓએ વાહનોને રોકી સિંહોને રસ્તો આપ્યો. રાજવી ઠાઠથી રોડ ક્રોસિંગનો વિડીયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે. વન વિભાગની સમય સૂચકતાથી મોટી જાનહાનિ થતા ટળી ગઈ. દારીગીર વન વિભાગની કામગીરીની લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. સિંહ દર્શનથી વાહન ચાલકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું અને આનંદ ફેલાયો હતો. તો આ 3 દ્રશ્યો આપ જોઈ શકો છો કે ધારીના અમરેલીમાં 1 કે 2 નહીં પરંતુ 11 સિંહ એક સાથે હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા હતા. તેનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે. વાહન ચાલકોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું તે જોઈને. બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં 14 સિંહોનું ટોળું ત્યાંથી પસાર થતું જોવા મળી રહ્યું છે. જે વાઘાવડી ગામ અમરેલીનું આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. અને ત્રીજો વિડીયો છે તે પણ અમરેલીનું છે જ્યાં લગ્ન મંડપમાં ખૂંખાર દીપડો આવી ચડ્યો હતો. મીઠાપુર નક્કી ગામનું આ વિડીયો છે તે સામે આવ્યો. સુરતમાં 3 વર્ષ પહેલા દાટેલા મૃતદેહનું રહસ્ય ગુંજવાયું. સુરતના પૂર્ણા વિસ્તારમાં મૃતદેહ શોધવા માટે 15,000 સ્ક્વેર ફૂટ જગ્યા ખોદવામાં આવી છે. સુરત પોલીસે 10 ફૂટ ઊંડું ખોદકામ કરાવ્યું પણ મૃતદેહ ન મળ્યો. 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3 થી 4 સગીરોએ ભેગા મળી એક વ્યક્તિની હત્યા કરી હતી. એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટનાની જાણ કરતા પૂર્ણા પોલીસને વાત કરી હતી. તો પોલીસે સ્થળ પર જઈને સતત 5 દિવસથી ખોદકામ પણ કરી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ પણ સફળતા નથી મળી. તો 9 મહિનાથી ફરાર હત્યાનો આરોપી પકડાયો છે. લીંબાયત પોલીસને ફિલ્મી ઢબે સફળતા મળી છે. ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો છે. આ આરોપી ઝેપ્ટોમાં ડિલિવરી બોય બનીને તે છુપાયો હતો. પોલીસે ડિલિવરી બોયનો વેશ ધારણ કરી પકડ્યો છે. લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર થયો હતો. નિયત તારીખે જેલમાં હાજર ન થતા પોલીસને થાપ આપી તે નાસ્તો ફરતો હતો. તો 9 મહિનાથી ફરાર આ હત્યાનો આરોપી છે. અંતે પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપીને પોલીસે હૈદરાબાદથી ઝડપ્યો છે. ત્યાં ઝેપ્ટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પોલીસે પણ ડિલિવરી બોયનું વેશ ધારણ કરી ફિલ્મી ઢબે આ જે આરોપી છે તેને પકડી પાડ્યો છે. છેલ્લા 9 મહિનાથી તે પોલીસથી નાસ્તો ફરતો હતો. જામીન પર બહાર આવ્યો હતો અને જે તારીખે તેને પરત ફરવાનું હતું તે તારીખે પરત ન ફર્યો અને નાસ્તો ફરતો હતો. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.